Hello friends, I'm Anil sir. Second language English subject. આપણે એપ્લિકેશન રાઇટિંગનું ફોર્મેટ સમજેલા છીએ અને એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લગભગ 9 જેટલી પોસ્ટ લાસ્ટ વિડીયોમાં તમને સમજાવેલી છે. કઈ પોસ્ટ માટે શું એજ્યુકેશન જોઈએ, કયું બોર્ડ કે યુનિવર્સિટી લાગશે, કેટલા વર્ષ લાગશે સમજાવેલી છે. 8 જેટલી સમજાવી છે. નેક્સ્ટ આગળ જોઈ સમજી લઈએ બાકીની, એટલે ધ્યાનથી જોજો. હવે ધારો કે તમને પ્રિન્સિપલની પોસ્ટ માટે એપ્લિકેશન પૂછાય છે, પોસ્ટનું નામ છે પ્રિન્સિપાલ, તો એના માટે એક્ઝામ કઈ એક્ઝામ પાસ જોઈએ છે. તો સૌથી પહેલાં HSE બતાવવાનું છે, જેના માટેનું બોર્ડ રહેશે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. SSC પ્લસ 2 યર્સ મીન્સ લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું છે કે જન્મનું વર્ષથી લઈને 17 વર્ષ પ્લસ કરી દેવાના. જન્મનું વર્ષ પણ ફિક્સ સમજાવેલું છે, 1990નું લેવાનું તમારે, 1990નું. તો એમાં 17 યર્સ પ્લસ કરો, SSC પ્લસ 2 યર, તો 2007 આવશે. ત્યાર પછી ત્રણમાંથી કોઈ પણ એક ફેકલ્ટીમાં બેચલર ગ્રેજ્યુએશન બતાવવાનું છે, એટલે કે BA, BCom કે BSc ત્રણમાંથી કોઈ પણ ચાલશે. BA, BCom અથવા BSc. યુનિવર્સિટી કઈ બતાવવાની છે? 3 યુનિવર્સિટીના મેં તમને નામ કીધા છે, VNSG યુનિવર્સિટી, MS યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી. બરાબર, ક્યારે કઈ યુનિવર્સિટીનું નામ લખવાનું છે એ પણ સમજાવેલું છે. બેચલર ડિગ્રી આ ત્રણમાંથી કોઈ પણ એક ડિગ્રી લેતા 3 વર્ષનો સમય, એટલે ઉપર 12મું ધોરણ 2007માં પાસ કર્યું હોય તો +3 એટલે 2010. ત્યાર પછી માસ્ટર ડિગ્રી બતાવવાની, બરાબર, અનુસ્નાતક એને કહેવાય. તો ઉપર HSC પછી BA લખ્યું હોય તો તમારે MA બતાવવાનું, BCom લખ્યું હોય તો MCom બતાવવાનું અને BSc લખ્યું હોય તો MSc. આ પણ ત્રણમાંથી કોઈ એક જ લેવાનું છે. એ ઉપર બેચલર ડિગ્રી હોય એ જ લેવાનું. તમે ઉપર BCom લખો અને નીચે MSc લખો કે MA લખો તો ખોટું પાછું. તો HSC પછી BA હોય તો MA લેવાનું, HSC BCom MCom, HSC BSc MSc, આવી રીતે હોવું જોઈએ. સેમ યુનિવર્સિટી રહેશે જે ઉપર લખેલી હશે. માસ્ટર ડિગ્રી લેતા 2 વર્ષનો સમય લાગે, એટલે 2010માં જો બેચલર ડિગ્રી કમ્પ્લીટ થઈ છે તમારી તો 2012 આવશે અહીંયા. ત્યાર પછી BEd બતાવવાનું, BEd સેમ યુનિવર્સિટી, 1 વર્ષનો કોર્સ. અને પ્રિન્સિપલની પોસ્ટ માટે જો શિક્ષકની પોસ્ટ જોઈએ છે, હાયર સેકન્ડરી ટીચર, લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું છે હાયર સેકન્ડરી ટીચર, તો એના માટે HSC, BA, BCom કે BSc, પછી માસ્ટર ડિગ્રી, ત્યાર પછી BEd બતાવી દો તો ઇનફ. પણ જો પ્રિન્સિપલની પોસ્ટ બતાવી છે તો BEd પછી MEd દર્શાવવાનું છે. સેમ યુનિવર્સિટી આવશે અને 1 વર્ષનો કોર્સ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો પ્રિન્સિપલની પોસ્ટ માટે એપ્લિકેશન પૂછાઈ હોય તો HSC, BA, BCom કે BScમાંથી કોઈ એક, ત્યાર પછી MA, MCom કે MScમાંથી એક, BEd અને MEd, ટોટલ આટલી ડિગ્રીઓ બતાવવાની છે. વર્ષ તમને સમજાવેલા છે, બરાબર. પણ જન્મનું વર્ષ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, જો કે આમાં આવી જ જશે 1990નું આપણે જે વર્ષ લીધું છે એમાં બધું આવી જ જશે, કે આમાં કમ્પલસરી પ્રિન્સિપલની પોસ્ટ માટે શિક્ષક તરીકેનો 5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવવો પડે, અનુભવ હોવો જોઈએ, તો જ પ્રિન્સિપલની પોસ્ટ માટે. એટલે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને કંઈ તાત્કાલિક તમે BEd MEd થઈ જાઓ એટલે તાત્કાલિક પ્રિન્સિપલની પોસ્ટ ઉપર એપ્લાય નહીં કરી શકો, બરાબર. એના માટે 5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવવો પડે, એટલે વર્ષ એ રીતે નક્કી કરવાનું છે. આફ્ટર દેટ કેમિસ્ટ અથવા ફાર્માસિસ્ટની પૂછાય એપ્લિકેશન, કેમિસ્ટ માટેની અથવા ફાર્માસિસ્ટ માટેની. તો એના માટે HSC બતાવવાનું, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી પાસ થાય, બરાબર. 17 વર્ષ જન્મના વર્ષમાં એડ કરી દેવાના. ત્યાર પછી BPharm બતાવવાનું છે, BPharm, બેચલર ઓફ ફાર્માસ્યુટિકલ્સ એવું કહેવાય. BPharm લખવાનું. યુનિવર્સિટી મેં તમને કીધી છે એ પ્રમાણે લખવાની. અને 12મા પછી 4 વર્ષનો સમય લાગે, 4 યર્સ. તો ધારો કે 1990નો જન્મ હોય તો +2 યર્સ, તો 17 યર એડ કરો તમે 12મું પાસ કરવા માટે તો 2007 આવે, અને એના 4 વર્ષ +4 એટલે 2011, બરાબર. તો અહીંયા કેમિસ્ટ કે ફાર્માસિસ્ટ થઈ જાય. ત્યાર પછી ધારો કે તમને મેનેજરની પોસ્ટ માટે એપ્લિકેશન પૂછાયું હોય, મેનેજરની પોસ્ટ માટે પૂછે છે, અથવા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે, કે પછી કસ્ટમર કેર ઓફિસર. મેનેજર,
આસિસ્ટન્ટ મેનેજર અથવા કસ્ટમર કેર ઓફિસર આ ત્રણમાંથી કોઈ એક માટે પૂછ્યું હોય તો પહેલાં HSC બતાવો, પછી બીકોમ બતાવવાનું છે. HSC ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી બતાવવાનું, 17 વર્ષે પાસ. ત્યાર પછી બીકોમ બતાવવાનું અને પછી MBA બતાવવાનું. જો બે વે છે, HSC બીકોમ કે MBA બતાવો. યુનિવર્સિટી સેમ રાખવાની બીકોમ અને MBAની. બીકોમ કરતાં 3 વર્ષ ને MBA કરતાં 2 વર્ષ, બરાબર. પણ ધારો કે બીકોમ નથી લખવું અને મોટાભાગે મેનેજર કે આસિસ્ટન્ટ મેનેજરની જે પોસ્ટ આવે ને એના માટે શિક્ષકો શું લખાવી દે છે, તો મોટાભાગે HSC પહેલાં બતાવે, પછી BBA બતાવવાનું અને ત્યાર પછી MBA. તો બીકોમ નહીં લખવાનું. HSC, BBA અને MBA. તો BBA અને MBA સેમ યુનિવર્સિટીમાંથી આવશે, સમયગાળો એનો એ જ છે. BBA કરો કે બીકોમ કરો 3 વર્ષ જ થાય, બરાબર. તો આ થઈ ગયું મેનેજર અથવા આસિસ્ટન્ટ મેનેજર કે પછી કસ્ટમર કેર ઓફિસર માટેની પોસ્ટ. ઓકે. ત્યારબાદ પબ્લિક રિલેશન ઓફિસર, આની પણ ઘણીવાર પૂછાય છે. PRO કહેવાય ને, પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ માટે પૂછેલી હોય તો એના માટે HSC ની ડિગ્રી પહેલાં આવશે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી. પછી BA, બીકોમ અથવા BSc આવશે. BA, બીકોમ અથવા BSc આવશે. યુનિવર્સિટી ત્રણમાંથી કોઈ એક. જન્મના વર્ષથી 17 વર્ષ તમે HSC માટે હોય તો એમાં +3 યર્સ આ ડિગ્રી માટે કરવાનું. ત્યાર પછી MA, MCOM કે MSc સેમ યુનિવર્સિટી 2 વર્ષનો કોર્સ બતાવવાનો અને પછી MSW અથવા MLW બેમાંથી કોઈ એક કોર્સ બતાવવાનો. માસ કમ્યુનિકેશનનો આ કોર્સ આવે તો MSW અથવા MLW બતાવવાનું છે. યુનિવર્સિટી સેમ આવશે, 2 યરનો કોર્સ છે, બરાબર. તો પબ્લિક રિલેશન માટેની ડિગ્રીઓ કઈ કઈ આવશે? પહેલાં HSC, પછી BA, બીકોમ કે BSc. ધારો કે બીકોમ લખો છો તો HSC પછી બીકોમ, બીકોમ પછી MCOM ને MCOM પછી MSW, બરાબર. 17, 3, 2 અને 2 આટલા વર્ષ ભણવામાં જાય, બરાબર, પબ્લિક રિલેશન ઓફિસર બનવા માટે. ત્યાર પછી માનો કે જર્નાલિસ્ટ એટલે કે પત્રકાર અથવા એડિટર એટલે કે તંત્રી ન્યૂઝપેપરના, એ માટેની પોસ્ટ ખાલી પડેલી હોય, જર્નાલિસ્ટ અથવા એડિટરની પોસ્ટ. તો એના માટે કઈ કઈ ડિગ્રીઓ જોઈએ? સૌથી પહેલાં HSC જોઈએ, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી પાસ થાય. SSC +2 યર્સ એટલે કે 17 વર્ષ જન્મના વર્ષમાં એડ કરવાના. પછી બેચલર ડિગ્રી બતાવવાની, BA, બીકોમ અથવા BSc. યુનિવર્સિટી તમને 3 બતાવી છે એમાંથી કોઈ એક. 3 વર્ષ આ બેચલર ડિગ્રી લેતા થાય. અને ત્યાર પછી જર્નાલિસ્ટ કે એડિટર માટેની પોસ્ટ, એડિટર માટેની પોસ્ટ હોય તો કમ્પલસરી કોર્સ બતાવવાનો ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, બરાબર. સેમ યુનિવર્સિટી બતાવવાની, બરાબર. ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો 2 વર્ષનો કોર્સ, બરાબર. તો જર્નાલિસ્ટ માટેની ડિગ્રીઓ કઈ? HSC, પછી બીકોમ અને ત્યાર પછી ડિપ્લોમા ઇન જર્નાલિઝમ અથવા HSC, BA કે પછી BSc અને ત્યાર પછી ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, બરાબર. ટોટલ 17, 3 વર્ષ BA, બીકોમ કે BSc કરતા અને 2 વર્ષ જર્નાલિઝમનો કોર્સ કરતા. ઓકે. હવે ઘણીવાર સ્કૂલોમાં ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર બોર્ડની અંદર પણ પૂછાયેલી છે. આ બધી બોર્ડમાં પૂછાયેલી છે એવી જ લખેલી છે. ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટરની પૂછાય. ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર એટલે તમારા જે PT ટીચર આવે સ્કૂલમાં એ માટેની પોસ્ટ છે. તો એના માટે HSC પહેલાં હોવું જોઈએ, પછી BA, બીકોમ કે BSc. HSC ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી SSC +2 યર્સ બતાવવાના. ત્યાર પછી BA, બીકોમ કે BSc. મોટાભાગે ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર કોણ બને? BA કરેલા કે બીકોમ કરેલા સ્ટુડન્ટ બને. BSc વાળો ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર બને નહીં, બરાબર. પણ 3માંથી કોઈ પણ એક લખી શકો તમે બેચલર ડિગ્રી. યુનિવર્સિટી મેં તમને સમજાવી છે કઈ લખવાની છે અને ત્યાર પછી 3 વર્ષનો કોર્સ બતાવવાનો છે. તો ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર પછી ધારો કે બેચલર ડિગ્રી થઈ જાય પછી કમ્પલસરી એક ડિગ્રી બતાવવાની DPEd, બરાબર. ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, બરાબર. સેમ યુનિવર્સિટીમાંથી બતાવવાની. આ 1 વર્ષનો કોર્સ છે DPEdનો. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર PT ટીચર માટેની ડિગ્રીઓ, HSC, BA, DPEd અથવા HSC, બીકોમ, DPEd, બરાબર. હવે આ જે
પોસ્ટ છે ડૉક્ટર, ફિઝિશિયન કે સર્જન. મોટાભાગે 12 સાયન્સમાં પૂછાય, પણ પેપર સેટરનું કોઈ ભરોસો નહીં. કોમર્સના વિદ્યાર્થીને પણ ઘણીવાર એન્જિનિયરની પોસ્ટ માટેની એપ્લિકેશન પૂછેલી છે. બરાબર. તો ડૉક્ટર, ફિઝિશિયન અથવા સર્જનની હોય તો પહેલું HSC બતાવવાનું. HSC ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી 17 વર્ષ. પછી MBBS બતાવવાનું. MBBS ક્યારે કાઉન્ટ્સમાં લખેલું છે ડૉક્ટરની પોસ્ટ માટે પૂછેલું હોય તો HSC અને MBBS બે જ ડિગ્રી બતાવવાની. HSC અને MBBS યુનિવર્સિટી બતાવી દેવાની આપણી 3માંથી 1, અને એના વર્ષ બતાવવાના 5. એટલે જન્મના વર્ષથી 17 વર્ષ પ્લસ 5 બીજા ડૉક્ટર બનવા માટે MBBS. હવે માનો કે તમને એકવાર પાછો બોલી જાઉં છું, ડૉક્ટરની પૂછાયું તો HSC અને MBBS. બરાબર, યુનિવર્સિટી અને વર્ષ તમને સમજાવ્યા. પણ માનો કે હવે એની જગ્યાએ ફિઝિશિયનની પૂછાય છે તો તમારે HSC બતાવવાનું, પછી MBBS બતાવવાનું, અને ત્યાર પછી MD બતાવવાનું છે. 3 ડિગ્રી આવશે, HSC, MBBS અને MD. યુનિવર્સિટી અને બોર્ડ તમને દર્શાવેલા છે. તો SSCનું HSC પાસ કરતાં 17 વર્ષ, MBBS કરતાં 5 વર્ષ અને MDનો કોર્સ કમ્પ્લીટ કરતાં 2 વર્ષ. બરાબર. ત્યાર પછી માનો કે કદાચ સર્જન પૂછાય છે, સર્જન ઓપરેશન કરે ને એ ડૉક્ટરનું પૂછાય છે તો HSC આવે, પછી MBBS બતાવવાનું, પછી MD નહીં બતાવવાનું. સર્જન બનવા માટે MDની જરૂર નથી. HSC બતાવવાનું, MBBS બતાવવાનું, ત્યાર પછી MS બતાવી દેવાનું ડાયરેક્ટ. તો કેટલા વર્ષ? જન્મના વર્ષથી 17 વર્ષે 12મું, 5 વર્ષે MBBS અને બાકીના 2 વર્ષે MS. MD નથી લખવાનું, યાદ રાખજો. બરાબર. ડૉક્ટરનું હોય તો ફરીથી એકવાર ડૉક્ટરની પૂછી હોય તો માત્ર HSC અને MBBS. ફિઝિશિયનની પૂછી હોય તો HSC, MBBS અને MD. અને સર્જનની પૂછી હોય તો HSC, MBBS અને MS. બરાબર. કાઉન્ટ્સમાં 3 લખેલા જ છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે. આ રીતે તમને એન્જિનિયરની કે આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, આવું કંઈ પણ લખેલું હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર હોવું જોઈએ. એ કોઈ પણ ફેકલ્ટીનો હોય. કમ્પ્યુટર એન્જિનિયરની પૂછાય, મિકેનિકલ એન્જિનિયરની પૂછાય. તો આ બધા માટે પહેલાં HSC બતાવવાનું. ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી 17 વર્ષે પાસ થાય. HSC પછી BE બતાવવાનું. BE બેચલર ઓફ એન્જિનિયરિંગ. યુનિવર્સિટી બતાવવાની. 4 વર્ષનો કોર્સ આવે HSC પછી. 12મા ધોરણ પછીનો 4 વર્ષનો કોર્સ એટલે BE થાવ તમે. અને B કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર ડિગ્રી આવે એટલે કે ME આવે એન્જિનિયર બનવા માટે. સેમ યુનિવર્સિટી, એનો 2 વર્ષનો કોર્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું એન્જિનિયર. કોઈ પણ પ્રકારનો એન્જિનિયર પૂછેલો છે. બરાબર. તમને એકવાર પાછો સમજાવું. કોઈ પણ એન્જિનિયર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, બરાબર, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એટલે કે EC માટેની પોસ્ટ માટે પૂછેલું હોય. કોઈ પણ એન્જિનિયર માટે હોય તો HSC, BE અને ME બતાવવાનું છે. એના વર્ષ તમને સમજાવેલા છે. હવે માનો કે અકાઉન્ટન્ટની નથી પૂછાતી, પણ એની જગ્યાએ કોની પોસ્ટ પૂછાય છે? ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, જેને આપણે CA કહીએ છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો HSC પહેલાં પાસ કરવાનું ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી. પછી કમ્પલસરી BCom જ બતાવવાનું. અને HSC પછી BCom. એની યુનિવર્સિટી બતાવી દેવાની. 3 વર્ષનો કોર્સ. BCom પછી CA. જો BCom પછી CA બતાવવું છે તો એ 3 વર્ષ બતાવવાનું. પણ HSC પછી ડાયરેક્ટ CA બતાવવું છે તો 17 વર્ષ પછી 5 વર્ષ CAના બતાવવાના. આ બંને રીતે થાય. HSC, BCom અને CA બતાવો, અથવા HSC પછી ડાયરેક્ટ CA તો પણ ચાલે. જો HSC, BCom ને CA આવવું છે તો SSC પ્લસ 2 યર્સ, BComના 3 યર્સ અને CAના 3 યર્સ. ત્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બને. બરાબર. આફ્ટર દેટ પ્રૂફ રીડરની પૂછાય. પ્રૂફ રીડર આ પણ બોર્ડમાં પૂછાયેલી છે તમને. તો પહેલાં HSC બતાવવાનું, ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ, 2 વર્ષનો કોર્સ. પછી BA, BCom અથવા BSc. યુનિવર્સિટી તમને સમજાવી છે એ લખવાની, 3 વર્ષનો કોર્સ.
અને ત્યાર પછી ત્રીજી ડિગ્રી ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ. ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ આના માટેની યુનિવર્સિટી સેમ બતાવવાની અને 1 વર્ષનો કોર્સ આવે ડિપ્લોમાનો. બરાબર. HSC BA BCom કે BSCમાંથી એક, પછી ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ 3 જ ડિગ્રી આવી. બરાબર. એના વર્ષ વગેરે મેં તમને સમજાવ્યા છે. હવે બોર્ડમાં 2 વખત સિક્યોરિટી ગાર્ડ અથવા વોચમેનની પણ પૂછાયેલી છે. બોલો, વોચમેનની એપ્લિકેશન પણ પૂછાયેલી છે. કારણ છે ને આપણને બધી મોટી મોટી ડિગ્રીઓ માટેની મોટી મોટી પોસ્ટ માટેની ડિગ્રીઓ કદાચ આવડતી હોય, પણ વોચમેનની પૂછે તો આપણને એમ થઈ જાય એમાં શું લખવાનું ડિગ્રી. બરાબર. અભણ વ્યક્તિ બી વોચમેન બની શકે એવું નહીં હોય. સિક્યોરિટી ગાર્ડ અથવા વોચમેન બનવું હોય તો એના માટે પણ એજ્યુકેશન જોઈએ. પ્રોફેશનલ જે લોકો કામ કરે છે એમના માટેની વાત છે. તો એના માટે HSC પહેલાં 12મું પાસ જોઈએ, પછી BCom કરવાનું અને ત્યાર પછી NCC. HSC ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી 17 વર્ષે પાસ, BCom યુનિવર્સિટીમાંથી 3 વર્ષે પાસ, અને પછી NCC કેડેટ હોવો જોઈએ સેમ યુનિવર્સિટીમાં 1 વર્ષનો કોર્સ છે. બરાબર. ત્યારે સિક્યોરિટી ગાર્ડ અથવા વોચમેનની પોસ્ટ કાયદેસર તમને મળે. પછી હમણાંના કરંટ હમણાંના વાતાવરણ પ્રમાણે જે કરંટ ટોપિક કહેવાય એપ્લિકેશનના, એમાં કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ આવે. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. તો કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે જો પૂછાયું હોય તો પહેલાં HSC બતાવવાનું, પછી BCom બતાવવાનું છે. HSC ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાંથી પાસ થાય, BCom યુનિવર્સિટીમાંથી પાસ થાય, એટલે 17 + 3 વર્ષ બતાવવાના. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? તો આમાંથી તમને મોટાભાગની એપ્લિકેશનો આવી ગઈ છે. સૌથી વધારે ધ્યાન તમારે બધી જ મોડે કરવાનું છે. મેં તો બધી જ સમજાવી છે, પણ મોસ્ટલી કઈ પૂછાયા કરે છે તો કે લાઇબ્રેરિયનની પૂછાય છે, આ વધારે મોડે કરવાની. પછી સેલ્સમેન કે સેલ્સ ગર્લ કે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ, પછી અકાઉન્ટન્ટની વધારે કરવાની, પછી કમ્પ્યુટર ઓપરેટર અથવા કમ્પ્યુટર પ્રોગ્રામરની પૂછાય, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની પૂછાય. બરાબર. ટીચરની તો કોઈ પણ આવી શકે, હાયર સેકન્ડરી ટીચર અથવા સેકન્ડરી ટીચરની પૂછી શકે. ત્યાર પછી તમારે ધ્યાન આપવાનું છે મેનેજરની પોસ્ટ માટે પણ ધ્યાન આપવાનું, એ પણ વાંચી રાખવાની. PROની વાંચી રાખવાની. બરાબર. જર્નલિસ્ટ પણ 1-2 વાર પૂછાયેલી છે. અને પછી છે આ એક યાદ રાખજો, કયું, એન્જિનિયર માટેનું. એન્ડ આફ્ટર ધેટ તમને આ બધી 1-2 વાર જોઈ જવાની. બરાબર. બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. બાકી બધી 1-2 વાર જોઈ જવાની. ઓકે ફ્રેન્ડ્સ, તો મેં લગભગ બધી જ તમને જે ક્વોલિફિકેશન છે, દરેક પોસ્ટ માટે કેટલું ભણતર જોઈએ, કઈ કઈ એક્ઝામ પાસ કરવી પડે, દરેકનું ક્વોલિફિકેશન, એ દરેક ક્વોલિફિકેશનને કમ્પ્લીટ કરવા માટે કેટલા વર્ષનો સમય લાગશે એ પણ મેં ગણતરી સમજાવેલી છે. તો તમે આજે એના પિક મોકલાવીશ, જે આજે સમજાવ્યું છે એના હું પિક સેન્ડ કરીશ તમને. બરાબર. એને કમ્પ્લીટલી સ્ટડી કરી લેવાનું. નોટબુકમાં વ્યવસ્થિત જે રીતે મેં દોરેલા છે ખાના, એ પ્રમાણે વ્યવસ્થિત ખાના દોરીને લખવાનું. બરાબર. અને અંદર કોઈ ભૂલ થવી નહીં જોઈએ અને મોઢે કરી દેવાનું છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? ઓકે. સો બાય. બાકીનું હવે ડાયરેક્ટ એપ્લિકેશન જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય ફ્રેન્ડ્સ.